હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 માટે મોસ્ટ આઈએમપી ટોપિક ગ્રામરનો. એ છે એપ્લિકેશન રાઇટિંગ. એપ્લિકેશન રાઇટિંગ જે તમને સ્ટાન્ડર્ડ 12માં વિભાગ ઈમાં 6 માર્કનો પૂછાય છે અને મોસ્ટ આઈએમપી ટોપિક આપણે કહી શકીએ અને સૌથી ઇઝી પણ કહી શકીએ, બિકોઝ કે આમાં મોસ્ટ ઓફ તમારે બધું ગોખી નાખવાનું છે, પાકું કરી નાખવાનું છે. ખાલી કોક જ એવી છે કે જ્યાં તમારે ચેન્જ કરવાનું આવશે, બીજું બધી જ એપ્લિકેશનમાં તમે લખી શકો છો અને રોકડા માર્ક પણ તમે મેળવી શકો છો. તો આજે એવો જ આપણે એપ્લિકેશનનો એક એક્ઝામ્પલ જોશું અને આખી રીતના કેવી રીતે એપ્લિકેશન લખવી, કઈ વાતનું ધ્યાન રાખવું અને કહી શકીએ કે ભાઈ શું આપણે ભૂલ ન કરવી. તો સ્ટાર્ટ કરીએ. તો આજના વિડીયોમાં આપણે એ એપ્લિકેશન જોશું કે જે આપણે સ્ટાન્ડર્ડ 12માં 2025 હમણાં જ 2025માં જે એપ્લિકેશન પૂછાઈ ગઈ છે એ એપ્લિકેશન આજે આપણે જોશું કેવી રીતે લખવી અને કઈ વાતનું ધ્યાન રાખવું. તો 2025માં ધોરણ 12માં કઈ એપ્લિકેશન પૂછાયેલી હતી, આપણે એક ક્વેશ્ચન જોઈ લઈએ. શ્રી કૃષ્ણા વિદ્યાલય આંબાવાડી અહેમદાબાદ 01 is in need of computer operator. Apply of behalf of પુનિત શાહ 105 શ્યામ બંગલોસ બરોડા. તો સૌથી પહેલાં તમારે ક્વેશ્ચનને સરખી રીતે વાંચવાનું છે અને જોવાનું છે કે એપ્લિકેશન લખે છે કોણ અને કોને લખે છે. તો એ પહેલાં એપ્લિકેશન એટલે શું? એપ્લિકેશનનો મિનિંગ થાય છે અરજી લેખન. જ્યારે તમે કોઈપણ ન્યૂઝપેપરમાં, કોઈપણ ટીવીમાં, કોઈપણ જાતની તમે વેકેન્સી જોવો, કોઈપણ જાતની રિક્વાયરમેન્ટ જોવો જોબ માટેની, તો જો તમારી પાસે એના રિલેટેડ કોઈપણ જાતનું જોબ એક્સપિરિયન્સ હોય, એના રિલેટેડ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, તો તમે એ જોબ માટે અપ્લાય કરવા ઈચ્છતા હો, ઇન્ટરેસ્ટેડ હો, તો તમે કેવી રીતે એને એપ્લિકેશન લખીને મોકલી શકો છો? એ એપ્લિકેશનના જ આધારે એ લોકો તમને જોબ માટે પસંદ કરે છે. તો એપ્લિકેશનમાં બાયોડેટા હોઈ શકે, પછી તમારે એજ્યુકેશન ડિટેલ હશે, પછી તમારા એક્સપિરિયન્સ ડિટેલ હશે, તમારા રેફરન્સ કોનો હોઈ શકે એ હશે. તો બધું જ સાવ ઇઝી છે. માત્ર તમે 1 થી 2 વખત આ આખો વિડીયો જોઈ લેશો ને, તમારે રોકડા 6 માર્ક મેળવવા સાવ ઇઝી પડી જશે. ઓકે, તો સૌથી પહેલાં ક્વેશ્ચન વાંચવાનો કે ભાઈ ક્વેશ્ચનમાં શું કીધું છે. આપણે ખાલી બધી એપ્લિકેશનમાં એક જ ટોપિક ચેન્જ થશે, તે હશે એજ્યુકેશન ક્વોલિફિકેશન. તમારે જે પ્રમાણે જોબ તમે અપ્લાય કરતા હોય એ પ્રમાણે તમારે એના રિલેટેડ એજ્યુકેશન લખવી પડશે. જેમ કે તમે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ માટે અપ્લાય કરો છો તો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં CA લખવું પડે અથવા તો CS લખવું પડે, અકાઉન્ટન્ટ લખવું પડે. જો તમે ટીચર માટે અપ્લાય કરતા હોય તો તમારે BEd લખવું પડે, કમ્પ્યુટર ઓપરેટર માટે કરતા હોય તો BCA MCA લખવું પડે. એનો પણ અલગથી હું છે એક વિડીયો બનાવીશ કે જેમાં બધી એજ્યુકેશન અને એની સામે એના જે ડિગ્રીને હોય એ હોય, એટલે માત્ર ને માત્ર તમારે જોવાનું જ રહેશે. ઓકે, તો સૌથી પહેલાં આમાં જોવાનું કે એપ્લિકેશન લખે છે કોણ અને કોને લખે છે. તો આમાં શું આપ્યું છે, શ્રી કૃષ્ણા વિદ્યાલય આંબાવાડી અહેમદાબાદ ઇઝ ઇન નીડ ઓફ કમ્પ્યુટર ઓપરેટર. કે ભાઈ જે શ્રી કૃષ્ણા વિદ્યાલય અમદાવાદમાં આવેલી છે એને કમ્પ્યુટર ઓપરેટરની નીડ છે, જરૂરિયાત છે. ઓન બિહાફ ઓફ પુનિત શાહના વતી તમારે એપ્લિકેશન રાઇટ કરવાની છે, એપ્લિકેશન લખવાની છે અને પુનિત શાહનું તમને એડ્રેસ આપેલું છે. તો તમને અહીંયા ખબર પડી જાય કે લખનાર છે એ પુનિત શાહ છે અને એપ્લિકેશન મેળવનાર છે એ કોણ છે, શ્રી કૃષ્ણા વિદ્યાલય આંબાવાડી અહેમદાબાદ. તો સૌથી પહેલાં એપ્લિકેશનની શરૂઆત કરવાની. જમણી સાઈડ, પેપરની જમણી સાઈડ તમારે છે એપ્લિકેશન લખનારનું નામ અને એનું એડ્રેસ લખવાનું છે. જો તમને ઉપર ક્વેશ્ચનમાં આપેલું હોય તો તે લખવાનું, નકર તમે તમારી રીતે લખી શકો છો. તો સૌથી પહેલાં લખે છે કોણ, તો પુનિત શાહ લખે છે. બિહાફ ઓફ પછી હોય તે લખતા હોય, તો પુનિત શાહ લખે છે એટલે આ સાઈડ એપ્લિકેશન લખનારનું નામ આવે એટલે પુનિત શાહ, પછી અલ્પવિરામ કરવાનું, એનું એડ્રેસ લખવાનું, શહેરનું નામ લખવાનું અને એક લાઈન મૂકીને શું લખવાનું, આજની ડેટ, જે ડેટે તમે એપ્લિકેશન લખતા હોય તે. પડી ગઈ ખબર કે ભાઈ તમારે પેપરની જમણી સાઈડ છે, સૌથી પહેલાં એપ્લિકેશન લખનારનું નામ અને એડ્રેસ લખવાનું હોય છે. એના પછી ડાબી સાઈડ તમારે ટુ કરીને અલ્પવિરામ કરીને જેને તમે એપ્લિકેશન લખો છો એટલે કે એપ્લિકેશન મેળવનારનું નામ અને એડ્રેસ આવશે. જો ક્વેશ્ચનમાં આપેલું હોય તો તેને તે, નહીંતર તમારે તમારી રીતે લખી શકો છો. એના પછી આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટમાં આમ વચ્ચે કાઉન્સ કરીને અને સબ્જેક્ટમાં પણ એક લીટી છે એ ગોખી નાખવાની છે. એ લીટી શું છે કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ખાલી જગ્યા
એ લીટી છે એ તમારે યાદ રાખી લેવાની છે. તો તમારે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ છે એ બધી એપ્લિકેશનમાં લખવાનું જ છે. ખાલી અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે ને ત્યાં તમે જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા હોય એ પોસ્ટનું નામ લખી નાખવાનું. એના પછી એક લીટી મૂકીને તમારે આ પેરેગ્રાફ ગોખી નાખવાનો છે. પરફેક્ટ બધી જ એપ્લિકેશનમાં આ પેરેગ્રાફ તમારે લખી જ નાખવાનો, કોઈ પણ ટોપિક વાંચ્યા સિવાય. માત્ર ને માત્ર જ્યાં અંડરલાઇન છે ત્યાં ચેન્જ આવશે, બીજે ક્યાંય પણ તમારે ચેન્જ કરવાનું નથી. આ આખો પેરેગ્રાફ તમારે યાદ રાખી લેવાનો છે, ગોખી નાખવાનો છે. તો એમાં શું લખેલું છે? હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ ખાલી જગ્યા. કે ભાઈ મેં તમારી એડવર્ટાઇઝમેન્ટ છે કઈ પોસ્ટ માટે, જે પોસ્ટ માટે તમે એપ્લિકેશન લખી રહ્યા છો એ પોસ્ટનું નામ અહીં આવે. માત્ર ત્યાં જ ચેન્જ આવશે, બીજું આખા ફકરામાં ક્યાંય પણ ચેન્જ આવશે નહીં. તો આપણે આ ફકરો શું છે કે હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ કમ્પ્યુટર ઓપરેટર. આપણે કમ્પ્યુટર ઓપરેટર માટે એપ્લિકેશન લખવાની છે, ક્વેશ્ચનમાં આપણને આપેલું છે. તો અહીંયા આપણે લખ્યું ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓન 20th March 2025. જે તારીખે તમે એપ્લિકેશન લખી રહ્યા હોય એનાથી 2-3 અગાઉની તારીખ તમારે એપ્લિકેશનમાં લખવાની કે ભાઈ અમે 20 માર્ચે તમારી એપ્લિકેશન માટેની વેકેન્સી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામના ન્યૂઝપેપરમાં જોયેલી છે અને 22 તારીખે હું તમને એપ્લિકેશન લખું છું કે ભાઈ આઈ એમ ઇન્સ્પાયર્ડ ટુ રાઇટ ધીસ એપ્લિકેશન. હું છે આ એપ્લિકેશન લખવા માટે ઇન્સ્પાયર્ડ થયો છું. માય પર્સનલ બાયોડેટા એન્ડ એજ્યુકેશન ડિટેલ્સ આર બિલો. હવે મારી પર્સનલ બાયોડેટા અને એજ્યુકેશન છે એ નીચે મુજબ છે. એટલે આ ફકરો તમારે યાદ રાખી લેવાનો છે, બધી જ એપ્લિકેશનમાં લખી નાખવાનો છે. પછી તમારે અહીંયા કાંઈ નહીં લખવાનું, બીજું પેજ લખવાનું. એમાં પેજમાં થોડીક જ જગ્યા વધે એવી રીતના તમારે લખવાનું છે. પછી તમારે ઉપર હેડિંગ આપવાનું પર્સનલ બાયોડેટા પેજની મિડલમાં, અને નીચે પેન્સિલથી 2 લાઇનિંગ કરી શકો છો. પર્સનલ બાયોડેટામાં બધા જ આ ટોપિક છે એ તમારે યાદ રાખી લેવાના છે. બધા ટોપિક, નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, ફિઝિકલ કન્ડિશન, એમાં હેલ્થ, હાઇટ, વેટ, પર્સનાલિટી, મેરિટલ સ્ટેટસ એન્ડ લેંગ્વેજ નોન. બધા ટોપિક યાદ રાખી લેવાના છે. સ્પેલિંગ યાદ રાખી લેવાના છે, કારણ કે સ્પેલિંગના જ એ લોકો માર્ક કાપે છે. મોસ્ટ ઓફ બધાને એપ્લિકેશન આવડતી જ હોય પણ સ્પેલિંગના એ મિસ્ટેક કાઢીને માર્ક કાપે છે. એટલે તમારે આ બધા જ સ્પેલિંગને પરફેક્ટ રીતે યાદ રાખી લેવાના છે, પાકા કરી લેવાના છે. બધા જ ટોપિક તમે બેઠા બધી જ એપ્લિકેશનમાં લખી શકો છો. અને પછી શું વાતનું ધ્યાન રાખવાનું કે બધા જે આ ટપકા છે સામે, બધા જ લાઇનમાં હોવા જોઈએ. ઓકે, તો આ બધા જ ટોપિક લખી નાખવાના, બધા જ ટપકા લાઇનમાં કરી નાખવાના અને સામે એની ઇન્ફોર્મેશન લખવાની. તો પહેલું શું છે? નેમ. નેમમાં શું લખવાનું? તમારું નામ કે તમે જે અપ્લાય કરી રહ્યા છે એનું નામ છે સૌથી પહેલાં નેમમાં આવશે. પછી છે એડ્રેસ. એડ્રેસમાં આ જ એડ્રેસ આવશે જે તમે ફોર્મમાં લખ્યું હતું તે જ. એ એડ્રેસ લખવાનું. ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થમાં એક વાતનું ધ્યાન રાખવાનું કે ડેટ ઓફ બર્થમાં તમે ડેટ ગમે તે લખો, મંથ ગમે તે લખો, પણ યર છે એ 1995 જ લખવાનું રાખજો. કારણ કે 1995નું વર્ષ તમે બર્થ ડેટમાં રાખશો તો જ તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન વ્યવસ્થિત લખી શકશો. નકર તમારે ગણતરીમાં મિસ્ટેક આવશે અને એ લોકોને માર્ક કાપવામાં પણ સરળતા રહેશે. એટલે તમે પહેલેથી જ નક્કી કરી લો કે ગમે તે એપ્લિકેશન પૂછાય, ડેટ ઓફ બર્થમાં જ 1995નું વર્ષ જ રાખવું છે આપણે. ઓકે, એના પછી જેન્ડરમાં મેલ, ફિમેલ, ફિઝિકલ કન્ડિશનમાં હેલ્થ, હાઇટ, વેટ, પર્સનાલિટીમાં એક્સ્ટ્રોવર્ટ, ઇન્ટ્રોવર્ટ ગમે તે લખી શકો. મેરિટલ સ્ટેટસમાં સિંગલ અથવા મેરિડ, લેંગ્વેજ નોનમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. તો આટલી ઇન્ફોર્મેશન તમારે પાકી કરી લેવાની છે, યાદ રાખવાની છે સ્પેલિંગ સહિત. અને 1995નું યર ભૂલવાનું નથી. ઓકે, એના પછીનું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. એ પણ સ્પેલિંગ વ્યવસ્થિત યાદ રાખી લેવાનો. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમારે 1, 2, 3, 4 ને 5 ખાનાવાળું એક બોક્સ બનાવવાનું છે વ્યવસ્થિત, અને પેન્સિલથી બનાવવાનું રાખવાનું છે. એમાં 5 બોક્સમાં આપેલું છે નંબર, બીજું છે એક્ઝામ અથવા તો ડિગ્રી, ત્રીજું છે બોર્ડ અથવા તો યુનિવર્સિટી, પર્સન્ટેજ અને યર ઓફ પાસિંગ. નંબરમાં 1, 2, 3, 4, 5. એક્ઝામ અને ડિગ્રીમાં જે પોસ્ટ માટે તમે અપ્લાય કરી રહ્યા છો એને રિલેટેડ તમારે અહીંયા ડિગ્રી લખવાની રહેશે. આ મેઇન છે એપ્લિકેશનનું, જે પોસ્ટ છે એના રિલેટેડ જ ડિગ્રી હોવી જોઈએ. તો SSC HSC તમે બધી જ એપ્લિકેશનમાં લખી શકો છો.
SSC એટલે 10th અને HSC એટલે 12th. તો એમાં પણ બોર્ડમાં તમે યાદ જ રાખી લેવાનું કે મારે GSEBનું જ લખવું છે, એટલે ત્યાં તમને કન્ફ્યુઝન થાય નહીં. પર્સન્ટેજ બને એટલા સારા લખવા. યર ઓફ પાસિંગ પણ તમારે ગોખી નાખવાનું, યાદ રાખી નાખવાનું કે આ જ લખવું છે મારે. તો આપણે ડેટ ઓફ બર્થમાં 1995 લખ્યું એટલે 10th આપણે 2010માં પાસ કરશું, 12th આપણે 2012માં પાસ કરશું. પછી કમ્પ્યુટર ઓપરેટર માટે છે એટલે BCA MCAની ડિગ્રી હોય. BCA 3 વર્ષનું હોય, ગુજરાત યુનિવર્સિટીનું હોય એટલે 2012 પછી 3 વર્ષ એટલે 2015. MCA પણ ગુજરાત યુનિવર્સિટી 2017 2 વર્ષનું. અને C લેંગ્વેજ જે કમ્પ્યુટરમાં વપરાય છે, તમે ગમે તે એજ્યુકેશન લખી શકો છો અને એ 1 વર્ષનું હોય છે એટલે 2018. આવી રીતે તમારે આખું એજ્યુકેશન ક્વોલિફિકેશનનું મસ્ત રીતના બોક્સ બનાવવાનું છે અને પ્રેઝન્ટેશન પણ એટલું જ ચોખ્ખું, ક્લિયર અને સારું હોવું જોઈએ, તો જ તમને 6માંથી 6 માર્ક મળી શકે છે. જોઈ શકો છો પ્રેઝન્ટેશન કેવું છે. હજી એના પછી છે પર્સનલ બાયોડેટા, એજ્યુકેશન ક્વોલિફિકેશન. પછીનો પોઈન્ટ છે એક્સપિરિયન્સ, કે ભાઈ તમારે આ ફિલ્ડમાં કેટલું એક્સપિરિયન્સ છે. તો એક્સપિરિયન્સ તમે સ્કૂલમાં લખ્યું છે કે ભાઈ કમ્પ્યુટર ઓપરેટર માટે તમે સ્કૂલમાં અપ્લાય કરી રહ્યા છો, તો તમે ગમે તે સ્કૂલનું નામ લખી શકો છો કે ભાઈ આલ્ફા વિદ્યાલય રાજકોટ, મંથન સ્કૂલ અહેમદાબાદ, ગમે તે સ્કૂલના 2 નામ લખી શકો છો એઝ અ એક્સપિરિયન્સ તરીકે. એના પછી છે એક્સપિરિયન્સ પછીનું ટોપિક છે રેફરન્સ. રેફરન્સ એટલે શું? સંદર્ભ. કે ભાઈ તમે કોકના રેફરન્સ તરીકે નંબર આપો છો કે તમે એનાથી પૂછી શકો છો કે મેં અહીંયા જોબ કરેલી છે. તો રેફરન્સમાં તમે ગમે તે 2ના નામ લખી એના કોન્ટેક્ટ નંબર લખી નાખો તો ચાલશે. એના પછીનો ટોપિક છે રીઝન ફોર ચેન્જ, કે ભાઈ તમારે જોબ ચેન્જ કરવાનું રીઝન શું છે, કારણ શું છે. તો એમાં તમારે યાદ રાખી નાખવાનું, એ જ લખી નાખવાનું છે ફોર બેટર ફ્યુચર. એટલું લખાઈ ગયા પછી આ પેરેગ્રાફ પણ તમારે ગોખી નાખવાનો છે, યાદ કરી લેવાનો છે. એમાં શું છે? ઇફ યુ સિલેક્ટેડ મી ફોર ધીસ પોસ્ટ, જો તમે મને આ પોસ્ટ માટે સિલેક્ટ કરશો, I assure you that I will perform my all duties with the best of my capacity and up to your satisfaction. જો તમે મને આ જોબ માટે પસંદ કરશો, હું તમને અશ્યોરેશન આપું છું, ખાતરી આપું છું કે I will perform my all duties with the best of my capacity. હું છે મારી બધી જ ફરજો છે એ સારી રીતે પરફોર્મ કરીશ અને તમારા સેટિસ્ફેક્શન, તમને સંતોષ મળી રહે એ રીતે બધું જ કામ કરીશ. પેરેગ્રાફ તમારે ગોખી નાખવાનો છે. છેલ્લે લખી નાખવાનું યોર્સ ફેથફુલી, જે પણ તમારે નામ લખ્યું હોય તે. છેલ્લે લખવાનું છે એન્ક્લુઝર્સ, એટલે શું થાય? બિડાણ. તમારે એટલી બધી ડિગ્રી છે, એક્સપિરિયન્સ છે, તો તમારે એનું પ્રૂફ આપવું પડે. તો એની માર્કશીટની ઝેરોક્સ આપી શકો. તો ઉપર લખવાનું ટ્રુ કોપીઝ ઓફ ફોલોઈંગ. પછી જેટલી પણ તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન લખી હોય બધી જ લખી નાખવાની, જેમ કે SSC માર્કશીટ, HSC માર્કશીટ, BCA ડિગ્રી, MCA ડિગ્રી, CCC લેંગ્વેજ ડિગ્રી એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. આટલું તમે લખો એટલે તમારા 6 માર્ક છે રોકડા તમને મળી રહે છે. તો સૌથી એટલી જ વાતનું યાદ રાખવાનું છે કે પ્રેઝન્ટેશન છે એપ્લિકેશનનું એકદમ ક્લિયર હોવું જોઈએ, આના જ જેવું, જેથી કોઈ પણ તમારો માર્ક છે એ કટ કરી શકે નહીં. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. થેન્ક યુ.